695 કાર્પેટ એરિયા 2 BHK નો સેમ્પલ ફ્લેટ છે આ જામનગર રોડ નવા કોટથી તદ્દન નજીક. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ ઘરસા પાયલ ઘરોંદા. આ ફ્લેટમાં એન્ટ્રી કરતા જ આવેલું છે એન્ટ્રી ફોર, જેની સાઇઝ છે 5x4 ની અને આ છે લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ છે 10.5x14 ની. કાફી સ્પેશિયસ લિવિંગ એરિયા આપેલો છે. સોફા તમે આવી રીતના એલ શેપમાં રાખી શકો છો, એકચ્યુઅલમાં યુ શેપમાં બી રાખી શકો છો. લિવિંગ એરિયા અટેચ જ સ્ટેન્ડિંગ બાલ્કની નહીં પોર્ચ આપેલી છે, જેની સાઇઝ છે 10.5x4 ની. લિવિંગ એરિયા પછી આપેલો છે ડાઇનિંગ અને કિચનની સ્પેસ. ડાઇનિંગ કિચનની સ્પેસ છે 14x7 ની. ડાઇનિંગ એરિયા તમે અહીંયા રાખી શકો છો. એના પછી આવે છે કિચનમાં પ્લેટફોર્મ અહીંયા બનાવેલું છે. પ્લેટફોર્મની એક્ઝેક્ટ સામે સર્વિસ ટેબલ બનાવેલું છે અને પ્લેટફોર્મમાં બિલ્ડરે આર્ટિફિશિયલ માર્બલ આપેલો છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલો છે. અને રાજકોટિયાનું તમને એ જણાવી દઉં કે રાજકોટમાં જો તમે કોઈ પ્રોપર્ટી સર્ચ કરી રહ્યા છો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત લઈ શકો છો. રાજકોટમાં નવા 300+ પ્રોજેક્ટ ત્યાં અવેલેબલ છે અને સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે એમની જ કારમાં. આનું કોઈ બ્રોકરેજ નથી, કોઈ ચાર્જ નથી. તો તમે ઘરોંદા ગેલેરીની મુલાકાત અચૂકથી લેજો. ડાઇનિંગ પછી હું તમને એ દેખાડું તો વોશ બેસન બિલ્ડર અહીંયા આપેલું છે, જેનાથી ડાઇનિંગ યુઝ કરી તમે વોશ બેસનનો બી યુઝ કરી શકો છો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. આ બેડરૂમની સાઇઝ છે 10x10 ની વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. આની એક્ઝેક્ટ સામે આવે છે સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 10x12 ની. માસ્ટર બેડરૂમ વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના આવા અવનવા પ્રોપર્ટીના વિડીયો ઇન્ટરનલી ઇન્ફોર્મેટિવ તમારા સુધી પહોંચી રહે. તમે રાજકોટમાં આવેલું ઘરોંદા ગેલેરીની મુલાકાત તો અચૂકથી લેજો. જો તમારે કોઈ પ્રોપર્ટી લેવી છે તો પ્રોપર્ટી લેવાનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ઘરોંદા ગેલેરીઝ. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.